સમગ્ર ગુજરાતમાં 22 જૂનના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામ છે। અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો 130થી વધારે જે ગ્રામ પંચાયતો છે તેના માટે સરપંચ અને સભ્ય પદ માટે છે તે ચૂંટણી યોજાઈ હતી। ત્યારે આજે વહેલી સવારથી મોડાસાના જે એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે મતગણતરી પ્રક્રિયાથી શરૂ કરવામાં આવી છે એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો। મોટી સંખ્યામાં જે સમર્થકો છે તે અહીંયા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઉમટ્યા છે અને પોતપોતાનો જે સરપંચ અથવા તો જે સભ્ય છે તે વિજેતા બને તે પ્રકારની આશ લઈને બેઠા હતા। ત્યારે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે એન્જિનિયરિંગ કોલેજ ખાતે મોટી સંખ્યામાં જે સમર્થકો છે તે પોતાના જે ઉમેદવાર છે તેને જીતાડવા માટે અને તે જીતે તે પ્રકારની પ્રાર્થના કરી રહ્યા છે। કારણ કે ઘણા સમયથી જે કહી શકાય કે પંચાયત હતી એ નધણિયાત હતી અને આવી પંચાયતોમાં અંતે જે ચૂંટણી બોર્ડ દ્વારા જે ચૂંટણી આયોજિત કરવામાં આવી અને ત્યારબાદ આજે જે ચૂંટણીનું પરિણામ છે ત્યારે અમારા સહયોગી નીરવ પ્રજાપતિ સાથે સીધી વાતચીત કરીશું। નીરવ, આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે, કયા પ્રકારનું આયોજન છે અને કેટલા વાગ્યા સુધીમાં આખું જે પરિણામ છે તે જાહેર થઈ શકે? ચોક્કસ રીતે વાત કરવામાં તો 38 ગ્રામ પંચાયત ચૂંટણી હાલ યોજાઈ રહી છે। તેના મતગણતરી હાલ મોડાસા ખાતે ચાલુ રહી છે। ત્યારે અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો ટોટલ 130 ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હાલ ચાલુ છે। ત્યારે મોડાસા ખાતે જે મતગણતરી પ્રક્રિયા ચાલુ તેમાં મોતીપુરા અને ઉમેદપુર ગ્રામ પંચાયતનું રિઝલ્ટ આવી ચૂક્યું છે। જરૂર કયા પ્રકારનું રિઝલ્ટ અને ખાસ કરીને લોકો કયા પ્રકારના સરપંચ અથવા તો સભ્યને ચૂંટતા હોય છે? ચોક્કસ તો વાત કરવામાં આવે તો લોકો છે જે મતદારો છે જે પોતાના ગામનો વિકાસ થાય, રોડ રસ્તા અને જે પાયાની સુવિધાઓ છે તેને ધ્યાનમાં લઈને લોકો હાલ પોતાના સરપંચ છે તે ચૂંટી રહ્યા છે। અને હાલ અત્યારે કયા પ્રકારની કઈ રીતે ગણતરી ચાલે છે, કઈ રીતે અંદર બોલાવવામાં આવેલા છે, કઈ રીતનું આખું આયોજન છે? ચોક્કસ જે પ્રમાણે હાલ છે 38 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાલ ચાલુ છે। ત્યારે જે પ્રમાણે સરકારી તંત્ર દ્વારા અલગ અલગ વ્યવસ્થા ગોઠવીને હાલ કહી શકાય છે કે ચૂંટણી મતદાન પ્રક્રિયા હાલ ચાલુ છે। આભાર નીરવ। તો અમારા સહયોગી હતા નીરવ પ્રજાપતિ, જેમને જણાવ્યું જે પ્રકારે તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરીને આખું જે આયોજન છે સુચારુ રીતે આખી મતગણતરી પ્રક્રિયા પૂરી થાય અને જે પ્રકારના પોલીસનો જે બંદોબસ્ત છે, ચાંપતો બંદોબસ્ત પણ આપ જોઈ શકો છો કે આઈ કાર્ડ, આઈડેન્ટિટી કાર્ડ ચેક કર્યા પછી, ઓળખ પુરાવો ચેક કર્યા પછી જ મતગણતરી કેન્દ્રની અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે। જે પ્રકારના એજન્ટો હોય કે પછી ઉમેદવાર જાતે હોય, સુચારુ વ્યવસ્થા અને આખી પ્રક્રિયા જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ પણ જાતની શાંતિ અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તેને જ લઈને પોલીસ આખું સુચારુ વ્યવસ્થા સાથે જ વાત કરવામાં વહીવટી તંત્ર દ્વારા પર એટલી જ ચાંપતી રીતે આખી જે મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે આયોજન આખું કરવામાં આવ્યું છે। સહયોગી નીરવ પ્રજાપતિ અને મિહિર પટેલ સાથે હુરદુલ પ્રજાપતિ, સમાચાર 31, સહકારી એન્જિનિયરિંગ કોલેજ, મોડાસા।